તો મિત્રો આજે આપણે બનાવવાના છે બધાની ફેવરેટ મેગી। આ મેગી ખાઈને માર્કેટમાં મૂક્યા હોય એ કોઈ દી છત્રપતિ શિવાજી થોડા થાય। તો જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું અમારા આજના નવા મિની બ્લોગમાં। તો એમાં હતું કંઈ કેમ કે સાંજે દુકાને બેઠા બેઠા અમારો પ્લાન બની ગયો હતો ખેતરે મેગી બનાવવાનો। એટલા માટે મિત્રો અમે લઈ લીધી હતી રઘુભાઈની દુકાનેથી મેગી, અને સાથે સાથે બીજો થોડો ઘણો સામાન લઈને બીજા 2-4 મિત્રોને ફોન પણ કરી દીધો, અને બધો સામાન કોથળીની અંદર પેક કર્યો। તેટલી વારની અંદર બધા જ મિત્રો આવી ગયા હતા, તેટલા માટે અમે નીકળી પડ્યા હતા ખેતર બાજુ। તો અમે કંઈક 4-5 જણા હતા, તેટલા માટે બધો સામાન લઈને નીકળી પડ્યા હતા ખેતર બાજુ। થોડીક વારની અંદર જ મિત્રો અમે પહોંચી ગયા હતા ખેતરે, અને મિત્રો ખેતરે પહોંચીને થોડીક રઘુભાઈને સવાર કસરત કરવાની બાકી હતી, એટલે પહેલા કસરત કરી। કસરત પૂરી કરીને મિત્રો અમે બીતા થોડીક બધી ઈંટો લઈ લીધી। ઈંટો હજી મેકી થઈ એટલી વારની અંદર રઘુભાઈને એમ થયું કે મેકડોનલ્ડ્સની બિલ્ડિંગ બનાવે, પણ પછી એને યાદ આવ્યું કે મેગી બનાવે। તો સૌથી પહેલા તો મિત્રો અમે શાકા અને થોડાક વાસણ ધોઈ નાખ્યા। ત્યાર પછી મિત્રો અમારા રઘુભાઈ મેં કીધું હતું ચૂલા ઉપર તપેલું, અને તપેલા મેકતાની સાથે અમને ખબર પડી કે હાંઠિયું લાવવાનું, તો ભૂલી ગયા। એટલા માટે મિત્રો અમે લઈ આવ્યા હતા સાઠિયું બળતણ, અને થોડીક વારની અંદર આપણા મૈસે બધી ચૂલાની અંદર નાખી દીધા। બીજી બધું ટમેટા અને ડુંગળી મોળવાનું પણ ચાલુ હતું, અને થોડીક વારની અંદર મિત્રો આપણા મૈસે ધીમી બાકાજી કે બોલાવીને ચૂલો જગવી દીધો। ત્યાર પછી મિત્રો આપણે ચૂલા ઉપર તપેલું મૂકી દીધું। તપેલું મૂકીને તપેલાની અંદર નાખી દીધું તેલ, અને તેલ નાખીને મિત્રો વનરાજભાઈ અને રઘુભાઈ મેગીના પડીકા તોડવાનું ચાલુ પણ કરી દીધું હતું। મિત્રો બીજી બધું જોયું તો આપણા ભરતભાઈ બધું ટમેટા અને ડુંગળી પણ સુધારી નાખી હતી। ત્યાર પછી મિત્રો બધી વસ્તુ તૈયાર થતાની સાથે આપણે તપેલાની અંદર ડુંગળી અને ટમેટાનો મિક્સ સુરણ નાખી દીધું હતું, અને ત્યાર પછી મિત્રો આપણે 1-2 જાતના મસાલા નાખીને ફરીથી મિત્રો આપણે દેશી જુગાડથી તપેલું ચૂલા ઉપર મૂકીને પછી મિત્રો આપણે તપેલાની અંદર થોડું ઘણું પાણી પણ નાખી દીધું હતું, અને ત્યાર પછી મિત્રો આપણે તપેલાની અંદર બધી જ મેગી નાખી દીધી, અને ત્યાર પછી મિત્રો આપણે મેગી મૂકી દીધી ચૂલે બનવા માટે થોડીક વાર, અને મિત્રો અમે બધા બેઠા હતા કંઈક આવી રીતે, અને ફાઇનલી મિત્રો 2 મિનિટની અંદર બનવાવાળી મેગી અમે 2 કલાકની અંદર બનાવી દીધી। ઘણી બધી વાર પછી મિત્રો આપણી મેગી બની ગઈ હતી, એટલા માટે મિત્રો હવે અમે ખાઈ લઈએ મેગી, અને મળીએ આપણે કાલ નવા વિડીયોમાં।